આ છેડે ઓલી છેડે ઊભા થઈ દાડિયા હોય કેટલા હોય દાડિયા? દાડી 8-10 હોય. 8-10 હોય દાડિયા. પછી બધા માટે તમારે જમવાનું બનાવવાનું? એ રોટલા લેતા આવે, શાક ને છાશ દેવું પડે. એટલે કોઈ પણ દાડિયા હોય એ આવે ત્યારે ખાલી રોટલા લાવે, શાક અને છાશ આપણે દેવાનું, એવા નિયમ હતા. હા હા. દાડિયા ને દાડી શું દેતા હતા તમે? એ રૂપિયો હોય, 2 રૂપિયા હોય. રૂપિયો હોય, 2 રૂપિયા હોય. એટલે ચારાની અમે નીંદવા જતી. કેટલા? ચારાની. 4 આનામાં તમે નીંદવા જતા? એમાં 4 આનાનું આવતું શું બા? એ બાપા ઘણું આવે. પણ શું આવતું હતું? બધું આવી જાય. એવું? જે લેવું 4 પૈસાની શેર. ઓહો. એ વખતે તો આમ ઘી ગોળ એવું બધું લેતા હશો ને તમે? મારા વાડ હતા ઘરના. હા. મારા હારા વાડ આવે, ગોળના માટલા ભર્યા આવે ઘરમાં. ગોળના માટલા ભર્યા હોય. તમે કેમ ખાતા હતા? બે ઘી ને ગોળ. ઘી ને ગોળ ને તમે રેલમ છેલ બોલાવતા હશો ને બા? એટલે જ આવા પડકારા કરો છો ને? તો થાય ને. કરો એકવાર. વાહ વાહ વાહ. આ પડકારા એટલે જ થતા હોય ને બા, જૂનો ખોરાક. હે સાચું? ખાધું, ખૂબ ખાધું. દવાખાનું કોઈ દી જોયું નથી? માવતરે સારું હતું ને હારે સારું હતું. માવતરે સારું હતું ને હારે સારું હતું. સુખી સુખી સુખ સુખના ઢગલા. બહુ ખાધું.